અને હવે વાત ગુજરાતમાં ઉછાળો મારી રહેલી જૂતા પોલિટિક્સની. પગમાં પહેરવાના જૂતા જ્યારે કોઈના મોઢા પર પડે ત્યારે પ્રતિષ્ઠા, આબરૂ અને સ્વાભિમાનના ધજાગરા ઉડી જાય. અને આવું જ કંઈક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે થયું. જામનગરની એક સભામાં ગોપાલભાઈ પર જૂતું ફેંકાયું. પણ ગોપાલભાઈ માટે આ ક્યાં નવું છે? જૂતું ફેંકનારનો દાવો છે કે એણે બદલો લીધો છે. પણ જૂતું ફેંકનાર માટે દાવો એવો કરાય છે કે કોંગ્રેસનો કાર્યકર છે. કોંગ્રેસના કાર્યકરે ગોપાલભાઈ પર જૂતું ફેંક્યું અને એ બદલો લેવા. પણ જે ભૂતકાળમાં થયું હતું એ તો ભાજપના નેતા હતા, તો પછી આ બદલો કેવી રીતે? સવાલ તમને પણ થયો ને? જુઓ જવાબ. ગોપાલ ઇટાલિયાની સભામાં અમે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. અને કોંગ્રેસ દ્વારા જ આ નિમ્ન કક્ષાનું કાર્ય કરાવવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસે મળી ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે. એમણે પણ ભૂતકાળમાં મંત્રી ઉપર જૂતું ફેંકેલું છે. એ ગુજરાતની જનતા હજી સુધી ભૂલી નથી. મારે એમને એક એવું પહેલાં સંકલન કરો, નક્કી કરો કોના માટે ટીકરું ફોડવું છે. કારણ કે તમારો પક્ષ એક એવો પક્ષ છે કે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ગમે તે કરી શકે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના રાજકીય કરિયરની શરૂઆત પણ આવી જ રીતે જૂતું ફેંકીને કરી હતી. પણ ત્યારે તેમના નિશાને ભાજપ નેતા અને તત્કાલીન સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા. પણ હવે આખો મામલો 360 ડિગ્રીએ ટર્ન થઈ ગયો છે. કારણ કે હવે જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા નહીં, પણ જૂતું ખાનારા ગોપાલ ઇટાલિયા છે. 5 ડિસેમ્બર શુક્રવારના રોજ જામનગર શહેરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીએ જાહેર સભાનું આયોજન કર્યું હતું. સભામાં ગોપાલ ઇટાલિયા પોતાનું વક્તવ્ય શરૂ કરે ત્યાં જ સ્ટેજની પાસે બેઠેલો એક શખ્સ અચાનક ઊભો થાય છે અને જૂતું કાઢીને તેમના પર છૂટું જૂતું ફેંકે છે. જોકે હાજર આમ આદમી પાર્ટીના કાર્યકરો તેને પકડી પાડી તેની ધોલાઈ કરે છે. ઘટના સ્થળે હાજર પોલીસ તેની અટકાયત કરી સ્થિતિ કાબૂમાં લે છે. ગોપાલ ઇટાલિયા આરોપ લગાવે છે કે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આ હુમલો કરાવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો. આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારની ઓળખ થઈ ગઈ છે. જૂતું ફેંકનારનું નામ છત્રપાલસિંહ જાડેજા છે, જે જામનગર કોંગ્રેસના કાર્યકર છે, જે પોતે પ્રદીપસિંહનો બદલો લીધાનું કહી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની સભામાં અમે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. પણ જામનગરમાં જે કાર્યક્રમ હતો તેમાં કોંગ્રેસ છોડી આપમાં જોડાયેલ નગરસેવિકા જેનબ ખફી કહી રહ્યા છે કે અમે કોંગ્રેસ છોડી આપમાં જોડાયા એટલે આવી હરકત કોંગ્રેસે કરાવી છે. તો સામે શહેર કોંગ્રેસ પ્રમુખે જવાબ આપ્યો કે છત્રપાલ કોઈ હોદ્દા પર નથી. આમ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા અને તેની જે વિશાળ રેલી અને લોકો દ્વારા જે સમર્થન મળ્યું તે કોંગ્રેસથી સહન નથી થયું. એટલે કોંગ્રેસના જ આ કાર્યકર્તાને હું સારી રીતે ઓળખું છું કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસ દ્વારા જ આ નિમ્ન કક્ષાનું કાર્ય કરાવવામાં આવ્યું છે. કોઈ જાતના છત્રપાલભાઈ જે કોંગ્રેસના એક પણ હોદ્દા ઉપર નથી. લોકશાહીમાં વિચારધારા સાથે બધા સંકળાયેલા હોય છે. તો હું તો કહેવા માંગુ છું કે આ છત્રપાલભાઈનો કાલે પણ ધારાસભ્ય હેમંતભાઈ સાથે ફોટો વાયરલ થયા છે. તો શું આ લોકો આપવાળાએ જ કરાવ્યું હશે? હેમંતભાઈ જ શું ગોપાલભાઈની સોપારી લીધી હશે? તો એવું ખાલી આક્ષેપ કરવાથી ના થાય. આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટનાને પૂર્વ નિયોજિત ષડયંત્ર ગણાવ્યું. પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયા સમગ્ર ઘટનાને રાજકીય ગણાવી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા હતા. આ જે હુમલો છે એ હુમલાની અંદર પહેલેથી જ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પહેલેથી જ કેટલાક લોકોએ મળી અને ખાસ પોલીસ છે, ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું.
એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનું, આમ આદમી પાર્ટીને રોકવાનું, ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે. આપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો છે કે જૈસી કરની વૈસી ભરની. એમાં અમે શું કરીએ? તો ભાજપ કહી રહી છે કે તમે પહેલા નક્કી કરી લો કે ઠીકરું કોના માથે ફોડવાનું છે. ક્યારેક તમે કોંગ્રેસનું નામ લો છો તો ક્યારેક ભાજપનું. એમના ઉપર જૂતું ફેંકાયું છે, એમના ઉપર પણ ભૂતકાળની અંદર જૂતું ફેંકવાના આરોપો સિદ્ધ થયેલા છે અને એમણે જૂતું ફેંકેલું હતું ત્યારે એમ કહ્યું હતું કે લોકશાહીની અંદર વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. એટલે એમણે પણ ભૂતકાળમાં મંત્રી ઉપર જૂતું ફેંકેલું છે એ ગુજરાતની જનતા હજી સુધી ભૂલી નથી. એટલે આવા આરોપો જે છે એ માત્ર ને માત્ર વિક્ટીમ કાર્ડ ખેલવાની કેસીસ છે. ઘટનાની અંદર ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ હતા, ઈસુદાન ગઢવી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના વ્યક્તિ હતા. મારે એમને એક એવું પહેલાં સંકલન કરો, નક્કી કરો કોના માટે ટીકરું ફોડવું છે. કારણ કે તમારો પક્ષ એક એવો પક્ષ છે કે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ગમે તે કરી શકે. સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. પણ આ આરોપોને લઈને ભાજપ કોંગ્રેસ ચૂટકી લેતા કહી રહ્યા છે કે જૈસી કરની વૈસી ભરની. આમ આખા ગુજરાતમાં જૂતા ફેંકની ચર્ચા ચાલી રહી છે. પણ જેવી રીતે જૂતું ફેંકી ગોપાલ ઇટાલિયાએ પોતાની રાજકીય કારકિર્દી ચમકાવી હતી, શું એવી જ રીતે હવે છત્રપાલ સિંહને પણ ચમકવું છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.